कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामिनारायण। આજે તારે ઘણા ટાઈમથી ઈચ્છા હતી માધવને રવાડા જાય, માધવને રવાડતા નહીં. કેટલા વીક થઈ ગયા નથી જોયા? છઠ્ઠીમાં ગઈ ને પછી ક્યાં આપણે ગયા છીએ. એક બે વખત તો સપનામાં આવી ગયા. અને મીના છે ને લલચામાં ફોટા મોકલે મને. મેં કીધું તું ફોટા ન મોકલ મને, તું નજીક હોત તો હું રોજ આવત માધવને રમાડવા. એટલે બે ત્રણ દિવસની ગરમી વિશે કંઈ બોલે તો બોલો. બે ત્રણ દિવસની ગરમી વિશે કંઈ બોલવું હોય તો બોલો. ગરમી નહીં, હીટવેવ છે, પાણી પીતા રહ્યું, હેડેકને ડિહાઇડ્રેશન થઈ જાય, હેડેકને બધું ચાલુ થઈ જાય. આ લોકો રિવ્યૂ કરે છે. અમુક એરિયામાં તો સ્કૂલમાં રજા છે, 1 કે 2 દિવસમાં રજા રાખશે કદાચ. એટલે પેરેન્ટ્સ લોકો નથી મોકલતા, અમુક લોકો પેરેન્ટ્સ ડિસાઈડ કરે છે કે સ્કૂલવાળા રજા રાખવાનું વિચારે છે. પણ જરૂર છે કેમ કે અહીંયા એસી પંખા ના હોય ને સ્કૂલમાં, એટલે છોકરાઓને વધારે તકલીફ પડે. એ તો ડિપેન્ડ છે સ્કૂલનું લોકેશન ને બધું, વેન્ટિલેશન આ કેવું હોય છે. તમારા ક્લાસમાં ગરમી થાય? ગરમી તો થાય જ ને. એ લોકો વિન્ડો અને ડોર ને બધું ખુલ્લું રાખે, ક્લાસ ચેન્જ કરે કે એવું કંઈ કરે છે? એ તો કરતા જ હોય ને, કારણ કે સર્ટેન ટાઈમ ઓફ ધ ડે અમુક ક્લાસ વધારે ગરમ થતા હોય. માનો કે તડકો આવે, કમ્પ્યુટરમાં એસી હોય કે નહીં? તકલીફ તો પડે જ છોકરાઓને, કેમ પાછા બધા એક ક્લાસમાં 30 જણ હોય એટલે વધારે ગરમી તો વધારે જ છે. પણ આમ જો ને અત્યારે 6 વાગ્યા, પણ આપણે બપોરના 12-1 વાગ્યા હોય ને કેવો આમ તડકો હોય એવો છે અત્યારે. મને એમ થાય એસી ગાડીમાંથી ઉતરવું જ નથી હવે. લકીલી ગાડીમાં મને એસી આપે સારું છે. એટલી કોમેડી તમારે ત્યાં ગાડીમાં એસી હોય એમ, એસીનો તો પ્રોબ્લેમ થઈ જાય. પરેશભાઈ સરપ્રાઈઝ ખોલી એમ એમાં બ્લોગ હોય તો લાસ્ટ બ્લોગમાં ઘણા અંદાજ જ હતો, ખબર જ હતી કે ભાઈ માન બાપુજી આવવાના છે. એવી બ્લોગમાં વાત થઈ હોય કે નહીં કે ભાઈ આવવાના છે. કોઈ કીનો ઓબ્ઝર્વ હોય ને આમ પગ જોતા હોય એને તો પકડાઈ જાય ના, જે રેગ્યુલર જોતા ને એમને અંદાજ આવી ખબર જ ક્યારેક તો આપણે ક્યાંક બોલ્યા જોઈએ. માધવને જોવા માટે એક્સાઇટેડ થઈ ગઈ છે. એટલો મોટો થઈ ગયો ને, મોટા મોટા ગાલના નાખી ગયો છે. બબલી જ મીનાએ ફોટો મોકલ્યો હતો મને. ક્યારે છે એની ડેટ ઓફ બર્થ? વાચાની મિયા ને 22 કે 25 છે એની ડેટ ઓફ બર્થ. 25 મે. હા, 25 મે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. માધુભાઈ તો જો લાલ ચોળ થઈ ગયા લાગે છે આખા, હે ને? માધુ લાલ લાલ થઈ ગયો ને? બતાવો તો માધવને. મને મીના એટલા ફોટા મોકલીને લલચાવે છે ને માધવને બતાવીને. હાથ ઓળખી ગયા, જોયું રાજેશી? હા, બહુ ગરમી થાય છે ને, પણ જો ને આખો લાલ થઈ ગયો. કેવું મસ્ત રાખે છે નહીં? જો હવે જોઈએ, અડધો કલાક હાચવી દઈ તો કેવાય હજી. ઓકે, પેલા નહીં લઈ ગયા લાગે છે. બહુ ગરમી છે, આ લોકોને તો વધારે લાગે કે નહીં? રાજેશે શું કહે કે ચિલ્ડ્રન હોસ્પિટલમાં કામ કરેલું છે, એટલે ત્યાં તો ખબર કેટલા હોય નાના નાના આવા 500 ગ્રામના ને એવા બેબી હોય, ખબર? ડોક્ટર હોય ને આપણે આપણું ઊંચું રાખીએ ને નહીં. એ વાત સાચી છે ને. એવું ઋતુ અહીંયા નથી કરવું, વાસણ કરવા છે ને.
વાસણ વ્યવહાર જ કરવાના હોય. ઓકે રાઈટ. હા, અમારા યુકેમાં નિયમ છે, બાયું રસોઈ બનાવે ને પછી વાસણ ન કરે. થાકી ગયો. એટલે ઋતુ કે જો અત્યારથી નથી કરવા માંડ્યો વાસણ હવે. પ્રેક્ટિસ અત્યારથી પાડી દેવાની એટલે તો વાંધો ન આવે. જ્યાં મૃત્યુ છે, વાસણ કરે છે, રસોઈ બનાવે છે, બધું જ કરે છે. હા દીકરી સુખી થાય એની ગેરંટી અમે લઈએ છીએ હા. હા ના તો તો કમેન્ટ કરશે ખાલી વાસણ જ નહીં ઉઠાવવા પડે. ના કિચનમાં પણ હેલ્પ કરશે એના ફુવાની જેમ એને પણ આવડી ગયું બધું. ક્યાં કોઈ ચાસ તમે બસ પૂરું ખાવામાં શું બનાવો છો આ? ચીઝ અંગૂરી. આ ખાધેલું જ કે નહીં અમે આ શાક તમારું? ના ફર્સ્ટ ટાઈમ ખવડાવો તમે? ફર્સ્ટ ટાઈમ છે. તમારા ઘરે આઈટમ રિપીટ નથી થતી અમે. અમારા ઘરે જ બીજી વખત છે. ઓકે બરાબર. તમારી તબિયત પાણી કેમ છે? સુગર કેમ રહે તમને? બરાબર એમની આમ બરાબર નથી કે અહીંયા ઓ માય ગોડ ये આવી તું મને ઓળખી ગઈ હતી? કોણ છું? જોઈ લીધી મેં તેમને. હું તને ક્યારની ગોતતી હતી તો તું કેમ મન નો આવી નજીક મારી જોડે તો? હે રમતી હતી તું? ગાર્ડનમાં હતી. હા તાર ભાઈ કે ગયો માધવ? હે બટરફ્લાય. ઓ હા ઓલું કોણ સૂતું છે નીચે? ઈ કોણ સૂતું છે ત્યાં? હે તમે તો અહીંયા શું કે ધામા નાખ્યા છે એમ ને બધા? હે એ વાત સાચી છે, અંદર રહેવાય એવું જ નથી. સૂતો છે? ઓ બિચારો પેલા બે ની જો કેટલી મજા કરે છે. પણ અહીંયા સારું છે કેમ? ઠંડક છે. હા આજ તો થોડું ઠંડક છે બહાર અત્યારે જો ને અહીંયા થોડું કરીને કરી તો બબલ હવે અને ફાસ્ટ ચલાય તો કે જેટલું છે એ એકદમ. ઓહો એ તો સુઈ ગયો છે, સુઈ ગયો માધવ. કેવો લપાઈ ગયો રજેશ તમને? તને મારા ભાગમાં ક્યારે આવશે? હું તો વાત જોઈને બેઠી છું. તારે આમ તેડવો પડશે, હુડ આવે તો નહીં જાય. એટલે અહીંયા તો પગાર એટલે તો રે, આ દઈ દો. હાલ તમે જમી લો. કેવો આમ મસ્ત હતો છે. ગરમી કે મારું કામ એમ. માધુભાઈ નાહી લીધું ને એટલે ફ્રેશ થઈ ગયા છે અને પવનની થોડો પીડો છે એટલે આજ સારું છે કાલ કરતા. આવી ગયા રમીના લોકો બહારથી. ઓ માય ગોડ લોડેડ ચીઝ કર્યું તમે તો. ચીઝ તો જો પાછું છે ને ઉપરથી ચીઝ નાખ્યું. મને નો ચીઝ નાખતા ઉપર. ઓકે બનાવી નાખ્યું મારે ચીઝ વગરનું ખાવું છે. મારે થોડું છીણેલું હોય ને એવું ક્યુબ નહીં મને ભાવે બહુ. હા નહીં બેસ જાઉં ને છે જગ્યા તો બેસ જાઉં એમ અહીંયા બસ બી આવું. માધવ કૂતો છે? રાજેશ રિવ્યુ આપો સબ્જીના. પહેલી વાર ખાધું આવું. મેં નથી પનીર અંગૂરી ખાધું. એને કહે કે મને આપણે એક વખત તમને નહોતું લાસ્ટ ટાઈમ ખાધું સાંજના ત્યારે આ ખાધું હતું મને એવું હતું. નહીં, ઈ તો પનીરનું હતું ને કદાચ. ઈ બીજું હતું. એ કહે કે અમે જ બીજી વાર બનાવ્યું છે પણ અત્યારે હાલ સુરતમાં બહુ ક્રેઝ છે આનો. ચીઝ આનો? અંગૂરીનો. હા કાનને ભાવ્યું છે ચીઝ વાળું છે એટલે કાન તને ભાવ્યું મારી નહીં, દીકરા? ન ખૂટે. અડધું નહીં નહીં અત્યારે નહીં. અરે ખોટી નહીં. અરે બાપુને ઘોડીને આમ લ્યો. વલ્કુ બાપુની કા? બાપુને ઘોડીને આમ લ્યો લ્યો. હા લે, ચાલ. મને યાર જ હવે મારે પૂરું. તો એક જ હા બહુ ના કરતી હવે. ચલ આવી જમી ના તો તું. એને તો રોટલી ખાવી. માધવ ફાઇનલી સેટલ થઈ ગયો હવે એમાં. એ સેટલ થઈ ગયો મીના સેટલ થઈ ગયો અડધી કા? રાતના ઢોળું થઈ ગયું. હા માધવ હશે બધે. તમારે શું કહે કે યાદી રહી જશે તમારા માધવની મેમરી. કાંકરીવા
કાકરીવાને તો ઈચ્છા થાય તો બોલ, નહીં તો તું નથી બોલતી મારી સાથે, એવી છો તું. કાકરીવા યુ વોન્ટ ટુ ગો માસી? આવું જ મારા ઘરે. સ્કૂલે કોણ જશે મારા ઘરે આવશે તો, કા એટલે હા એ વાત સાચી. કઈ નહીં. સારું ચલો મીના, થેન્ક યુ. પાછા માં આવશું. હા મારે ક્યારનું આવું તું, મહિનો થઈ ગયો. છઠ્ઠીમાં આવી હતી, 25 દિવસ થઈ ગયા હે ને, મહિનો કાલ થશે ને. 29 છઠ્ઠીમાં 6 દિવસનો થયો હોય ને. ઓકે. પછી નહીં, છઠ્ઠી પહેલા હું આવી ગઈ હતી, હોસ્પિટલથી આવી ત્યારે આવી ગઈ હતી. છઠ્ઠીમાં આવી ને પછી એટલો ટાઈમ વહી ગયો. અમે તમે બીજી વાર આવ્યા છો રમવા? મને 2 થી 3 વાર તો સપનામાં આવી ગયો છોકરો. મને તું પાછા ફોટા મોકલા કરી મને. લલચાવા મોકલો છો કે કોક આવે તો કરે કંટાળી ગયા હોય ઘરે એને ઘરે. ચલ સોમવારે 4-5 દિવસ સાચી હાલ રોકાવા મીને. પછી ક્યારે રોકાઈશ? હા તો વીમળા બાવે પછી રોકાવા. હા હા એવું કર. હા એ વાત સાચી છે, મજા આવશે તને. વાતો ખોલે ને. કોમેડી કરે કે નહીં? મારી મમ્મી નથી ને તો એને મજા આવે. વેવાણ થઈ જાય. વેવાયનું ને. હા કાંઈ નહીં. હું બધે દેખાય ને. કઈ નહીં. સારું હેલ મીના. હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હે ના 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 તું અહીંયા જ રહે હવે. અમે હું લઈ લઈશ. તંદર તમારે બેસવું હોય તો બેસો. અમે કે મારે નીકળવું છે. કાંઈ નહીં. હાલો હારું હાલો. હા આવજો પાછા. હા ચોક્કસ. કેમ ગયું ટિફિન? ચાલો આવજો. હા જય સ્વામિનારાયણ. આવજો ઋતુ. જય સ્વામિનારાયણ.